જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે દરેક વ્યક્તિની અંદર પોતાની તાકાત અને કમજોરી હોય છે। માછલી જંગલમાં દોડી શકતી નથી અને સિંહ પાણીમાં રાજા બની શકતો નથી। તેથી દરેકને મહત્વ આપવું જોઈએ। સૌને સારું જીવન જોઈએ, પણ કોઈ ખેતી કરવા માંગતું નથી। આ જ રીતે બધા સફળ બનવા માંગે છે, પરંતુ તે માટે સંઘર્ષ કરવાની ઈચ્છા નથી રાખતા। જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે બધું વિખરાતું લાગે છે, પરંતુ એ સમયમાં જો યોગ્ય વાતો યાદ આવે તો એ જ વાતો તમારો સહારો બની શકે છે। આજે અમે તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ વાતો લઈને આવ્યા છીએ, જે ખરાબ સમયમાં તમારું સાથ નિભાવશે અને તમને નવી દિશા બતાવશે। જો તમને અમારો આ વિડિયો ગમે અને તમે આ વાતોને તમારા જીવનમાં અપનાવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે અમારી દરેક નવી વિડિયોની સૂચના મેળવી શકો। ભગવાનથી પણ મોટા હોય છે માતા પિતા, કારણ કે ભગવાન સુખ અને દુઃખ બંને આપે છે, જ્યારે માતા પિતા માત્ર સુખ આપે છે। અહંકાર અને પેટ જ્યારે વધે છે ત્યારે માણસ ઈચ્છા રાખીને પણ કોઈને ગળે લગાવી શકતો નથી। જેમ લીંબુના રસની એક બૂંદ 1000 લીટર દૂધને બરબાદ કરી શકે છે, તેમ મનુષ્યનો અહંકાર પણ શ્રેષ્ઠ સંબંધોને નષ્ટ કરી નાખે છે। ડાળી પરથી તૂટેલું ફૂલ ફરીથી લાગી શકતું નથી, પરંતુ જો ડાળી મજબૂત હોય તો તેના પર નવું ફૂલ ખીલી શકે છે। તેવી જ રીતે જીવનમાં ગુમાવેલ પળોને પાછા લાવી શકતા નથી, પરંતુ હિંમત અને વિશ્વાસથી આવતી દરેક પળને સુંદર બનાવી શકતા છીએ। ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જેઓ તમારી ઈર્ષ્યા કરે છે તેમને નફરત ન કરવી, કારણ કે આ જ લોકો છે જેમણે સ્વીકારી લીધું છે કે તમે તેના કરતા શ્રેષ્ઠ છો। આ 5 વસ્તુઓ છોડો અને તમે જીવનમાં ખુશ રહેશો। 1. બધાને ખુશ કરવાની કોશિશ કરવી। 2. બીજાઓ પાસેથી વધુ અપેક્ષા રાખવી। 3. જીવનને ભૂતકાળમાં જીવી લેવી। 4. પોતાને બીજાથી ઓછું માનવું। 5. વધુ વિચારવું। વખત સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો। મજબૂરીઓને દોષ ન આપો, દરેક સ્થિતિમાં ચાલતા શીખો। શ્રી કૃષ્ણ કહે છે, જે રીતે હવા એક જ દિશામાં વહેતી નથી, સમય પર બદલાતી રહે છે, એ જ રીતે માનવીનું નસીબ પણ બદલાય છે। આથી જો સમય ખરાબ હોય તો પરેશાન ન થાઓ, સાચા સમય માટે રાહ જોવો, કારણ કે સમય જરૂર બદલાશે। યાદ રાખજો, જો ખરાબ લોકો સમજવાથી સુધરી જતા તો વાંસળી વગાડનાર કદી મહાભારત ન થવા દે। દવા કદી સાથ નથી છોડતી અને બદ્દુઆ કદી પીછો નથી છોડતી। દેખાવથી માત્ર લોકોને ખુશ કરી શકાય છે, પણ ભગવાન તો નિયત જુએ છે। માત્ર પૈસાથી માણસ ધનવાન નથી બનતો, વાસ્તવિક ધનવાન તે છે જેમણે ઉત્તમ વિચારો, સારી વિચારધારા અને મધુર વર્તન ધરાવતા હોય। લોકોના મોઢા બંધ કરવાને બદલે તમારા કાન બંધ કરી દો, જીવન સારું થઈ જશે। મકાન તો 4 દિવાલોથી બની જશે, પરંતુ ઘર તો પ્રેમ, સમજ અને સમજદારીથી જ બને છે। બીજાને દુઃખ આપીને પ્રાપ્ત કરેલી સુખની આયુષ્ય ઘણી ટૂંકી હોય છે। જીવનમાં પોતાની ખામીઓ સાંભળવી પણ એટલી જ અગત્યની છે, કારણ કે જો દરરોજ પ્રશંસા જ સાંભળશો તો કદી આગળ નહીં વધી શકો। જેટલો સમય તે તમને રાહ જોવડાવી રહ્યો છે, સમય આવ્યા પર એટલું આપશે કે તમે સંભાળી નહીં શકો। તમારી જિંદગીથી ક્યારેય નારાજ ન થાવ, કારણ કે અનેક એવા લોકો છે જે તમારા જેવી જિંદગી જીવવાના સપના જોઈ રહ્યા છે। કોઈ નિષ્ફળ વ્યક્તિને પૂછશો કે તમે સફળ કેમ નથી, તો 2 કારણ બતાવશે, મારી કિસ્મત ખરાબ હતી અથવા મારે સમય નહોતો। જો કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનવો, કારણ કે આવા લોકો જ આપણને શીખવાડે છે કે ભરોસો વિચાર વિમર્શ કરીને કરવો જોઈએ। શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યને પરિણામની ચિંતા કર્યા વિના નિસ્વાર્થ અને નિષ્પક્ષ બનીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ। જીવનના પડકારોથી ભાગવું ન જોઈએ, ન તો ભાગ્યને દોષ આપવો જોઈએ। અર્જુન, તું પોતાને ભગવાનને અર્પણ કરી દે, આ જ સૌથી મોટું આશ્રય છે। શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્ય પોતાના જન્મથી નહીં
પરંતુ પોતાના કર્મથી મહાન બને છે. જ્યારે માણસ પોતાના કામમાં આનંદ શોધી લે છે ત્યારે તેને પૂર્ણતા પ્રાપ્ત થાય છે. આસક્તિથી જ ઈચ્છાનો જન્મ થાય છે. માનસિક રીતે સન્માનિત વ્યક્તિ માટે આત્મા વિરુદ્ધ આચરણ પણ મુશ્કેલી લાવશે. જે વાસ્તવિક નથી તેનાથી દૂર રહો. દરેક વ્યક્તિનો વિશ્વાસ અને સ્વભાવ તેના વાતાવરણ અનુસાર હોય છે. જે કર્મ કુદરતી નથી તે તમને તણાવ આપશે. બુદ્ધિમાન વ્યક્તિ ભગવાન સિવાય કોઈ પર નિર્ભર રહેતો નથી. સમયથી પણ વધુ ભાવનાઓ કિંમતી હોય છે. આથી જેને પણ ખર્ચો તે વિચારીને કરવો. માનવીના જીવનમાં એવો સમય પણ આવે છે જ્યારે તેને પોતાની વફાદારી પર પણ અફસોસ થાય છે. જીવન ભલે કેટલું પણ કઠણ કેમ ન હોય, જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે ત્યાં સુધી બધું સારું લાગે છે. દરેક મનુષ્યની બે વાર્તાઓ હોય છે, એક જે તે બધાને કહે છે અને બીજી જે તે સૌથી છુપાવી રાખે છે. મૌન એ શ્રેષ્ઠ જવાબ છે તે વ્યક્તિ માટે જે તમારા શબ્દોની કિંમત નહીં સમજે. જીવનમાં પોતાને મજબૂત બનાવો. બીજાઓ પર આધાર રાખવાથી તમારી બરબાદી થઈ શકે છે. મારો ગુસ્સો અને પ્રેમ માત્ર એ લોકો માટે છે જેને હું પોતાનો માનું છું. લોકો હંમેશા તેને ગુમાવતા ડરે છે જે તેમને ક્યારેય ન મળ્યું હોય. જીવનમાં ભલે 10 વખત નિષ્ફળ થાઓ કે 100 વખત, પણ આ અંતર્મનથી માનવું કે તમે સામાન્ય માણસ બનીને જીવવા નથી ઈચ્છતા. પ્રેમ ખૂબ જ કિંમતી છે, તેને સંભાળી રાખો. ગુસ્સો બહુ નુકસાનકારક છે, તેને દબાવી રાખો. ડર ભયાનક હોય છે, તેનો સામનો કરવા શીખો. તાણ, તણાવ અને બેચેની ત્યારે થાય છે જ્યારે આપણે પોતાને માટે ઓછું અને બીજાઓ માટે વધુ વિચારીએ. લોકો કહે છે કે દુઃખ જણાવવાથી કમ થાય છે, પરંતુ અહીં જેને દુઃખ જણાવો તે જ તેનો આનંદ માણે છે. બધાને સારા સમજી લેવું મારી સૌથી ખરાબ આદત છે. તમારા આજુબાજુના લોકો પાસે પૈસા હોવા જોઈએ, કારણ કે અહીં ભાવનાઓની કોઈને કદર નથી. જે વ્યક્તિ પોતાની વસ્તુઓથી સંતોષ પામતી નથી તેને ભવિષ્યમાં મળનાર વસ્તુઓથી પણ સંતોષ નહીં થાય. જો તમે બીજાને તમારી જિંદગીમાં કિંમતી બનાવશો તો તમે તમારી જિંદગીમાં જ તેમની પાસે સસ્તા બની જશો. તમારો આત્મસન્માન જેટલો ઘટાડશો, લોકો તમને એટલો જ વધુ મજબૂર કરશે. ખરાબ સમય તમને નબળા નથી બનાવતો, પરંતુ ચેમ્પિયન બનતા શીખવાડે છે. એટલો ફરક છે અમારા બંનેમાં, તેઓ અમને ફુરસદમાં યાદ કરે છે અને અમને તેમની યાદોથી ફુરસદ જ નથી મળતી. તે તમે નહીં, મારી અપેક્ષાઓ છે જે સૌથી વધુ દિલ દુભાવતી રહે છે. પ્રેમ વચનોથી નહીં, પરંતુ અહેસાસથી કાયમ રહે છે. ખુશ દેખાવાની મજબૂરીમાં માનવી વધુ ઉદાસ બની જાય છે. હવે તો કોઈ એવું ધર્મ શરૂ કરવું જોઈએ જે માનવને માનવ બનાવે. ચાહે કોઈ કેટલો પણ પોતાનો હોય, પણ સૌથી પહેલા તે પોતાનો ફાયદો જ જોશે. જૂના સંબંધો તો મોટા ભાગે નવા સંબંધમાં બંધાઈ ગયા પછી ગુમ થઈ જાય છે. કેટલાક લોકો ખોટું પણ એટલી વિશ્વાસપૂર્વક બોલે છે કે તમે ઓળખી નહીં શકો કે તે વ્યક્તિ તમને જૂઠ બોલી રહ્યો છે. લોકોને તમારી કદર ત્યારે થાય છે જ્યારે ઘણું મોડું થઈ ગયેલું હોય છે. વિશ્વાસ જીતવામાં આખી જિંદગી લાગી જાય છે, પણ તેને તોડવા માટે એક પળ જ કાફી છે. કડવા લોકો મુશ્કેલીમાં કામ આવી જાય છે અને મીઠા લોકો બહુવાર હેતરપીડી કરે છે. માનવી હવે વ્યવહારિક નહીં, પરંતુ વ્યાવસાયિક બની ગયો છે. સંબંધો માત્ર તેમના સાથે જ મીઠા રહે છે જેઓથી વધુ ફાયદો થાય છે. અહંકાર ત્યારે થાય છે જ્યારે શ્રમ કર્યા વિના બધું મળી જાય. પરિશ્રમથી સુખ મેળવનાર વ્યક્તિ બીજાની મહેનતનું પણ સન્માન કરે છે. જીવનમાં ક્યારેય કોઈને ઓછું ન સમજો. સંપૂર્ણ દુનિયાને ડૂબાવનાર સાગર તેલની એક બૂંદને પણ ડૂબાવી શકતો નથી. બનાવટી લોકોથી સંભાળીને રહો. પ્રથમ તો રડતા રડતા આવીને દુઃખદર્દ પૂછશે અને પછી હસીને દુનિયાવાળાઓને આ બધું જણાવી દેશે. સંબંધો તેવા જ રાખો જેઓ સમય પર સહયોગ અને પ્રેમ આપે. જો કોઈનું ભલું ન કરી શકો તો ખરાબ પણ ન કરો, કારણ કે દુનિયા નબળી છે, પરંતુ તેને બનાવનાર નબળો નથી. જીવનના તળિયામાં હેતરાવું પણ એક અનુભવ છે. ચાલવું તો માતા પિતા શીખવી દે છે,
પરંતુ સંભળવું પોતે જ શીખવું પડે છે. મોહ સમાપ્ત થતાં જ ગુમાવવાનો ભય પણ સમાપ્ત થઈ જાય છે. પછી એ ધન હોય, વસ્તુ હોય, સંબંધ હોય કે જીવન, દરેકને બદલવાની કોશિશ ન કરો. જે ખરાબ છે તેને ખરાબ જ રહેવા દો. બસ પોતાની જાતને તેમની પાસેથી અલગ રાખો. જૂઠ, દગો અને બહાના તમને થોડીક ખુશી આપશે, પરંતુ એની કિંમત તમારે ભવિષ્યમાં ચૂકવવી પડશે. આજકાલના સંબંધોમાં સૌથી ખતરનાક તે લોકો છે જેઓ પોતાના જ લોકો વિરુદ્ધ કાનોમાં ઝેર ઘોળે છે. બોલવું તો 2 વર્ષની ઉંમરે જ શીખી જઈએ છે, પરંતુ શું બોલવું એ શીખવા આખું જીવન લાગી જાય છે. જેના અંદર તમારી માટે કોઈ અપનાવવાનો ભાવ નથી, તેમને પોતાનું માનીને શું લાભ? જરૂર પડે ત્યારે મદદ મળતી નથી, પરંતુ જ્યારે જરૂર ન હોય ત્યારે મદદ માંગવામાં આવે છે. મિત્ર, સંપત્તિ સાથે નહીં જાય. આજકાલના સંબંધો સૂર્યમુખીના ફૂલ જેવા હોય છે, જ્યાં વધુ લાભ હોય ત્યાં વળી જાય છે. એક નાની સૂઈના ઘાથી પણ વધુ દુઃખ થાય છે જ્યારે કોઈ નજીકનો વ્યક્તિ નમક છાંટે છે. તમારા માટે પોતાનો કોણ છે અને પરાયો કોણ છે? મને તો એટલું જ ખબર છે કે જે ભાવનાઓને સમજે તે પોતાનો છે, અને જે ભાવનાથી પર હોય તે પરાયો છે. જે દૂર હોય છતાં નજીક લાગે તે પોતાનો છે, અને જે નજીક હોવા છતાં દૂર લાગે તે પરાયો છે. જીવનમાં એ લોકોથી હંમેશા દૂર રહો જે તમારામાં એવી ખામીઓ બતાવે જે તમારામાં છે જ નહીં. પોતાની ભૂલ ન સ્વીકારવી એ પણ એક બીજી ભૂલ છે. જે લોકો પોતાની ભૂલ નથી માનતા, તેઓ તમારું પોતપણું કેવી રીતે માનશે? બધી જ બાબતો સંસ્કાર પર આધાર રાખે છે, નહીં તો દીવો પણ માચિસથી જ બળે છે, અને સિગરેટ પણ. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે જે સમયે સમસ્યા ઉત્પન્ન થાય છે તેની સાથે તેનું સમાધાન પણ જન્મ લે છે. કોશિશ છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખવી જોઈએ. મંઝિલ મળે કે અનુભવ બંને ઉત્તમ જ છે. જીવનમાં 2 લોકો જ સફળ થાય છે, એક તે જે વિચારે છે પણ કરતા નથી, અને બીજા જે કરે છે પણ વિચારતા નથી. ચોરી કરવી, નિંદા કરવી, ખોટું બોલવું, આ 3 વસ્તુ જ માણસને નાશ કરી નાખે છે. ભગવાન બધું જ જાણે છે, મનુષ્યની ઈમાનદારી અને દેખાવો. પ્રાર્થના અને ધ્યાન મનુષ્ય માટે ખૂબ જ આવશ્યક છે. પ્રાર્થનામાં ભગવાન તમારી વાતો સાંભળે છે, અને ધ્યાનમાં તમે ભગવાનની વાતો સાંભળો છો. શ્રી કૃષ્ણ કહે છે કે અસ્ત થતો સૂર્ય એ વાતનું પ્રતીક છે કે અંત પણ કેટલો સુંદર હોઈ શકે છે. સમય એક ત્રાજવું છે જે ખરાબ સમયમાં પોતાના લોકોનું વજન બતાવી દે છે. જૂઠું બોલે છે તેઓ જ કહે છે કે હું સત્ય બોલું છું. અમે બધા માટીથી બનાવેલા છીએ, પણ મેં ઘણા પોતાના લોકોને જાણ્યા છે જે પથ્થરથી બનેલા છે. કેટલાક સંબંધો ભાડાના મકાન જેવા હોય છે, કેટલાય સજાવી લો પણ ક્યારેય પોતાના લાગતા નથી. પાણીનું એક ટીપું ગરમ તવા પર પડે તો નષ્ટ થઈ જાય છે, પરંતુ કમળના પાન પર પડે તો ચમકવા લાગે છે, અને શંખમાં જાય તો પોતે મોતી બની જાય છે. દિમાગ આગ લગાવીને કહે છે કે હાર માન લે, પણ દિલ ધીરેથી કહે છે કે એક વાર વધુ પ્રયત્ન કર, તું જરૂર સફળ થશો. અહીં કોઈ પરેશાન છે? કેટલાક ખરેખર પરેશાન છે. જ્યારે કોઈની ખૂબી દેખાય તો મનને કેમેરો બનાવો, અને જ્યારે અવગુણ દેખાય તો મનને અરીસો બનાવો. સમય પસાર કરવો હોય તો ગેમ રમો, પરંતુ કોઈની ભાવનાઓ સાથે રમવું ન જોઈએ. લોકોને યાદ કરો પરંતુ સ્વાર્થ વિના, અને મળી ન શકતા હોવા છતાં પણ રોજ યાદ કરો. આવા લોકો ભાગ્યથી મળે છે. લોકો ભલે નામથી ઓળખે, પરંતુ યાદ તો સ્વભાવથી જ રાખે છે. પાણી જો આરઓ ફિલ્ટર દ્વારા પીવાય છે, તો વિચાર પણ ફિલ્ટર કરીને જ સ્વીકારો. જો ગંદુ પાણી પેટ બગાડી શકે છે, તો ગંદા વિચારો આખી જિંદગી બગાડી શકે છે. જીવનમાં જેમ જેમ આગળ વધશો, માતા પિતાની દરેક વાત સાચી લાગશે. દુઆ અને ધન બંને કમાવો. દુઆઓ ત્યારે કામ આવે છે જ્યારે ધન કામ ન આવે. જો કોઈ તમારાથી નારાજ છે અને તમને એ અહંકાર છે કે તમે એને મનાવી લેશો, તો તેનો અહંકાર ક્યારેય તૂટવા ન દો. લોકોએ પૂછ્યું કે તું એટલો ખુશ કેમ રહે છે? તો
મેં કહ્યું કે હું કોઈની ખુશીને જોઈને જલતો નથી અને મારી વ્યથા કોઈને બતાવતો નથી. ઉંદર પિંજરામાં એટલા માટે ફસાય છે કારણ કે તે સમજતો નથી કે પિંજરામાં રાખેલું ખાવાનું મફતમાં કેમ આપવામાં આવી રહ્યું છે. દુનિયામાં બધા એક સરખા નથી હોતા. તેથી જેણે તમારો સાથ આપ્યું છે તેનો સાથ આપો અને જેમણે પ્રયત્ન કર્યો છે તેમને જવાબ આપો. જ્યાં સુધી તમે જાતે દુઃખમાંથી ન પસાર થા ત્યાં સુધી બીજાના દુઃખનો અહેસાસ થતો નથી. જેમ જેમ દુનિયામાં ભીડ વધતી જાય છે લોકો તેટલા જ વધુ એકલવાયા થતા જાય છે. સૌને ફક્ત સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર હોય છે. તમારા ત્યાગને કોઈના સાથ પર આધારિત ન બનાવો, નહીંતર તમારી ખુશી તેની ફુરસદ અને મૂડ પર નિર્ભર થઈ જશે. જો તમારે સત્ય બોલવું હોય તો એકલા ચાલવાની હિંમત રાખો. શબ્દનો અર્થ સમજવો આમ લોકોની ઓળખ છે, પરંતુ વાતનો અર્થ સમજવો ખાસ લોકોની ઓળખ છે. દરેક સમસ્યાના 3 ઉકેલ હોય છે: સ્વીકારી લો, બદલી દો અથવા છોડી દો. સારા સંબંધો દિલથી નિભાવવામાં આવે છે, ફક્ત ફાયદા સુધી નહીં. સંબંધ નિભાવવું તો કોઈ એ આખા ઘરમાંથી શીખે જે ખંડર બની ગયા પછી પણ જમીનનો સાથ નથી છોડતું. અમે એકબીજા વગર કશું જ નથી. આ જ સંબંધોની સુંદરતા છે. સંબંધો એવા હોવા જોઈએ કે ન અધિકાર હોય ને ન શંકા. પ્રિય લોકો માટે પણ થોડો સમય કાઢી લો જે તમને વાત કરવા માટે તમારો સમય નહીં માંગતા, ફક્ત તમારી રાહ જોતા રહે છે. તમારી અવસ્થાને એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલી ન શકે. નિયત સાફ રાખો. કપડાં જો ફાટેલા પણ હોય તો ચાલશે. યાદ રાખો, સંબંધ તોડવા માટે લોકો ખોટો આરોપ પણ લગાવી દે છે. જીવન પણ હવે લેન્ડલાઇન નંબર જેવી બની ગઈ છે. લોકો જરૂરત પર જ યાદ કરે છે. કોઈના કહેવાથી જો સારું કે ખરાબ હતું હોય તો આ સંસાર તો સ્વર્ગ બની જાય અથવા તો સંપૂર્ણ નરક. આથી તેના પર ધ્યાન ન આપો કે કોણ શું કહે છે. તો મિત્રો, આજનો વિડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે. વિડિયોને લાઈક કરી શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું આવા જ વિડિયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે.